भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। शरणागत पाप पर्वता गणयित्वा न तदीयषद्गुणम् अणुमप्यतुलं हि मान्यते सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। लोयाधामाधिपतये श्री ठाकुरजी महाराजाय नमो नमः। प्राणयाधाराय श्री हरे कृष्ण महाराजाय नमो नमः। मंदमुखहासाय श्री घनश्याम महाराजाय नमो नमः। आदिगुरुवे श्रीमुक्तानंद मुनये नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। आज तारीख 10/11/2023 શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ લોયાધામ કંડારી આયોજિત દિવાળીના આ સુંદર મજાના દિવસોની અંદર દિવ્ય બ્રહ્મસત્ર, એની સુંદર મજાની આ દિવ્ય સભા, એના મંચ ઉપર આપણને સૌ કોઈને દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, આપણું પડે પડે જેવો જતન કરી રહ્યા છે, આપણા પ્રાણાધાર છે એવા પ્રાણાધાર ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ સાત સમુંદરને પાર બેસી મારા અને તમારા કલ્યાણનું જતન કરવા માટે ચિંતા કરી રહ્યા છે એવા આપણા મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય દર્શન સ્વામી, ભજન સ્વામી, દેવ સ્વામી આદિક સર્વે સંતો, બહેનોને વિશેષ કથા વાર્તાનો લાભ આપવા માટે પધાર્યા છે એવા સાંખ્યોગી માતાઓ તથા બ્રહ્મસત્રનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. થાકી બહુ જાઓ તમે. મારા અને તમારા ઉપર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણની મોટામાં મોટી જો કોઈ કૃપા હોય તો એ કૃપા એ છે આવો સુંદર મજાનો આ દિવ્ય સત્સંગ મળ્યો છે આપણને.
જો આ મહારાજ ના મળ્યા હોત, આ મુક્તાનંદીય પરંપરા ના મળી હોત, આવા સંતો ના મળ્યા હોત, તમ જેવા ભક્તો ના મળ્યા હોત અને આપણે જિંદગી જીવતા હોત, એ જિંદગી કેવી હોત? અને આ માહોલની વચ્ચે બેસીને હું અને તમે જિંદગી જીવી રહ્યા છીએ, એ જિંદગી કેવી છે, એના બેના આપણે આમ ડિફરન્સ કરીએ તો આપણને ઓટોમેટિક ખબર પડે કે જો આ મહારાજ ગુરુજી આ સત્સંગ ના મળ્યો હોત તો આપણે કેવા હોત. અને જો આ મળી ગયા છે રોકી ટોકી અને આપણા જીવનને સ્મૂથ બનાવી રહ્યા છે, તો આજ કેવું હૃદયની અંદર ધીરે ધીરે ભગવાનનું સુખ આવી રહ્યું છે. સત્સંગ વગર ક્યારેય જીવ બળિયો થતો નથી. ગમે એટલો મોહનથાળ ખાઈ જાય ને તો હાજે ખાધો હોય તો સવારે ક્યાં જાય? બોલો ને, બોલો તો ખરા. નહીં બોલો, હું એકલો જ બોલીશ એમ? હે, મને તો બોલે એ સભા ગમે, સાંભળ્યા કરે એ સભા ગમે. સાંજે ગમે એટલો સારો મોહનથાળ ખાધો હોય તો સવારે બોલો ને, હે, ટોયલેટમાં જ જાય. ક્યાં જાય? ટોયલેટમાં. એ આ દિવાળીના દિવસો હવે ચાલુ થયા ને, નજીક હવે આવી ને, હે, સુંદર મજાની આવો આવો સીએમ લો, હવે બોલશે સીએમ, થોડું બોલશે. એ દિવાળીના દિવસોની અંદર કાજુ કતરીઓ આવે, ખબર ને તમને? એના પર શું લગાયો હોય? શું લગાયો હોય? વરખ લગાયો. હા, તમને મારે આજ બીજું કંઈ શીખો કે ના શીખો, આજ સભા પૂરી થાય ત્યાં સુધી સંતો બોલે એટલે સામે જવાબ આપો એટલા જ કરતા જવું છે. બરાબર છે? હા, તે પછી હાવ પૂતળા મૂક્યા હોય એમ તમે બેઠા રહો તો પછી અહીંયા આવીને બધા બોલ બોલ કરે, તમે બેઠા બેઠા સાંભળ્યા કરો. ઘણા ખુઈ જાય હો પછી સાંભળતા સાંભળતા. હા, ખુરશી અને એ પાછી ટેકાવાળી બે બાજુ, એટલે બે બાજુ મૂક્યા હોય, બાજુવાળાને ધીરે ધીરે નડતા ખબર પડે કે અલા, હે, બોલો. એ ગમે એટલી સારામાં સારી કાજુ કતરી ખાઈએ, સુરતની ઘારી ખાઈએ, ગમે એ ખાઈએ, પણ સવાર થાય એટલે પેટ સાફ થઈ જાય. પણ આ સત્સંગ છે ને એ શરીરને બળિયો નથી કરતો, આ સત્સંગ છે ને જીવાત્માને બળિયો કરે છે. કોને કરે છે? જીવાત્માને. અને જ્યારે જીવ બળિયો થાય, શું બળિયો થાય? જીવ બળિયો થાય ત્યારે સત્સંગની અંદર આગળ વધીએ. બાકી ગમે એટલી અહીં બેઠા બેઠા કથા સાંભળ્યા જ કરીએ, પણ કથા જ્યાં સુધી જીવનમાં ઉતરે નહીં ત્યાં સુધી બધુંય નકામું છે. આજે મારો વિષય છે શાંતાબાનું સમર્પણ. શું નામ છે? તમારે બધાએ બોલતું જ જવાનું, હું પૂછું એટલે તમારે પાછળ તરત જવાબ મારું જ રિપીટ કરવાનું. શું વિષય છે? વાહ, જો આવું જો બોલો ને તો આજે મેનાની અંદર જે કાંઈ હોય ને મિષ્ટાન, એ એકાદું ચકતું વધારે ખવાય. બે બાજુનો ફાયદો છે, યાદ બી રહી જાય અને ભૂખ બી લાગી જાય. તો પછી સ્વામિનારાયણના સાધુ ને સ્વામિનારાયણના હરિભગત લાભ વગરનું કામ કરે, આટલું યાદ રાખવાનું, વધારે ના રહે તો કઈ નહીં. શાંતાબાનું સમર્પણ. ભગવાન સ્વામિનારાયણના સત્સંગની અંદર અનેક મુક્તો થઈ ગયા, પણ એ મુક્તોની અંદર આહા લોયાધામના જે શાંતાબા, એનું સમર્પણ કંઈક અજોડ હતું. અને મને ખબર નહીં મહારાજે શું વિચાર આપ્યા, બધા સંતો વિષયો લેતા હતા, એની અંદર આ વિષય આવ્યો તો મેં લઈ લીધો. પછી મને ખબર પડી આ કળિયુગની અંદર તો આ વિષય જ કામનો છે. એટલે વિષય એટલે કાલે અમે દર્શન સ્વામી, સરજુ સ્વામી હું ત્રણે બેઠા હતા, એટલે પછી અમારે વાત થતી હતી કે ક્યારેક ક્યારેક એવું થાય અર્થનો પણ શું થઈ જાય, અનર્થ થઈ જાય. એમ જીવનની અંદર ક્યારેક આવું બી થાય. સમજણ જ્યાં સુધી જીવનની અંદર દ્રઢ ના થાય ત્યાં સુધી જો અણસમજણ આવી જાય તો ક્યારેક સુખ આવવાની જગ્યાએ શું ઉત્પન્ન થઈ જાય? દુઃખ બી ઉત્પન્ન થઈ જાય. તમને ખબર છે ને, પેલા નવા નવા લગ્ન થયેલા અને પછી
તમને તો જેટલામાં લગ્ન કરીને એમાંય ઘણા બધા આ બાજુ યુવાનો બેઠા છે, પાછળની સાઈડે યુવાનો બેઠા છે, એટલે એને તો ખબર જ હોય કે કેટલો બધો આમ ઉત્સાહ હોય. તો પછી પેલા ભાઈના લગ્ન થયેલા અને એની અંદર થોડા દિવસની અંદર એના વાઈફની બર્થડે આવી. શું આવી? બર્થડે આવી. હવે બર્થડે આવી એટલે અત્યારનો સમય તો એવો થઈ ગયો, હવે બર્થડેની અંદર બધાએ વધારે શું કરે? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ આપવાનો આમ અત્યારનો શોખ બધાને. પેલાને થયું આજે મારા વાઈફને મારે સરપ્રાઈઝ આપવી છે. શું આપવી છે? સરપ્રાઈઝ. સાંજે ગયો દોડતો દોડતો બેકરીની અંદર ગયો, નંદકિશોર બેકરીમાં સુનિલ ભગત ત્યાં જ આવ્યો હશે દોડતો દોડતો, અને તમારો કોઈક માણસ બેઠો હશે અને માણસે કીધું કે સાહેબ આટલા બધા કેમ આ ઉત્સવમાં? અરે ઉત્સવમાં કેમ ના હોય, આજે શું છે? મારી વાઈફનો બર્થડે છે. એલા સાહેબ શું લેવા આવ્યા છો? અરે કેક લેવા આવ્યો. શું લેવા આવ્યો છો? કેક. કેટલા વાળી કાઢું? સારામાં સારી ચોકલેટની કાઢ. સારામાં સારી ચોકલેટની જ આવે કે બીજી કઈ આવે છે? હા તો અંદર સારામાં સારી કેક લીધી, નામ લખાવ્યું, નામ લખાવીને એ ફુગા બુગા બેગો બેગો લઈને ઘેર ગયો. એની વાઈફને કીધું જાનો. એટલા ખુશ થઈ ગયા. જો તો આ ઊંઘે કઈ હવે તો 12:30 સુધી ચલાવું તોય ના ઊંઘું. બોલો તમે. પણ જાનુને વચ્ચે લાવી તો ના ઊંઘો. બાકી હમણાં શાંતાબાને ચલાવું તો તમે બધા શાંતિ પામી જાઓ સીધા. હે એટલે એના વાઈફે ખુશ થઈ ગયા કે ઓહો આજે મારા હસબન્ડ આટલા બધા ખુશની અંદર. તારો બર્થડે છે, તારે રૂમમાં હોય જવાનું છે, આજે બહાર રહેવાનું. ડ્રોઈંગ રૂમમાં હું, બેડરૂમમાં તું જઈને લોક કરી દીધો. સરસ મજાના ફુગ્ગા લગા, કેક લગાવી, બધી તૈયારી થઈ ગઈ. અને પછી ધીરે રહીને લોક ખોલ્યો. લોક ખોલીને કીધું આવો, બહાર આવો. અને જ્યાં આવે ત્યાં તો ફુગ્ગા, નાના નાના દીવાઓ, નાના નાના રમકડાઓ, લાઈટો થાય. અને જોયું પેલી તો વાઈફ શું થઈ ગઈ? ખુશ થઈ ગઈ. જઈને પછી ધીરે રહીને દીવાસળીથી જ્યાં પેલી કેક ઉપર શું લગાવે પેલી યાદ છે હો તમને? એ મીણબત્તી પ્રગટાવી અને હાથમાં ચપ્પુ આપ્યું લાકડાનું. આ સારું છે લાકડાના આપો છો. હા એ લાકડાનું ચપ્પુ લીધું ને જ્યાં આમ કરીને આમ કેક કટિંગ કરવા જાય ત્યાં જે આમ કરી આમ કરતી હતી ને ઊંચું જોઈને ફાટ લઈને એક બાજુ આપી દીધી સીધી. કોને? બોલો જ ખરા. એ કે અમારું ને અમારું અમારે થોડું કહેવાય નહીં. એના હસબન્ડને એક આપી દીધી. અને જ્યાં એક પડી ને ત્યાં તો ઓલો કે આટલા ઉત્સાહથી મેં આટલું સારું કામ કર્યું અને તું મને આવી રીતે લાફો મારી દે કેક કટિંગ કર્યા વગર. એની વાઈફ તો લાલ થઈ ગઈ. લાલ થઈને શું કીધું ખબર? પેલા સ્પેલિંગ વાંચો. એની વાઈફનું નામ હતું કેટરીના અને લખાઈ ગયું હતું કૂતરીના. નામ શું હતું અને લખાઈ ગયું હતું? કારણ કે સુનિલ ભગતનો પેલો માણસ એ ઉત્સાહમાં હતો કે આટલા એ ઉત્સાહમાં તો આપણે ઉત્સાહમાં જ લખીએ. એટલે આ સ્પેલિંગમાં કંઈક મિસ્ટેક થઈ. બોલો. એટલે કળિયુગની અંદર તો સ્ત્રી પ્રધાન છે. શું છે? સ્ત્રી પ્રધાન. તમે ગમે એટલી કાલના નહીં 15 દાડાથી સંતો ગમે એટલો પાવર પૂરતા હોય, ઓહો આપણો બ્રહ્મસત્ર તો દિવ્ય થવાનો છે, ભવ્ય થવાનો છે, તમે બધાય કુટુંબ સહિત આવજો, જો ના આવો તો તમારી માના હમ છે, આવું કીધું હોય. અને તમે બધા 15 દાડાથી તૈયારી કરતા હોય અને 2 દિવસ બાકી હોય અને ઘરવાળા કે સાંભળ્યું આપણે છે ને છોકરાને વેકેશન પડ્યું, એ પહેલાં તો 6 મહિનાથી કાંઈ બહાર ગયા નથી, માટે આ વેકેશનની અંદર બ્રહ્મસત્ર તો દર વર્ષે ભરીએ છીએ, આ વર્ષે આપણે છે ને કાશ્મીર જવું છે, ટિકિટ બુક કરાવી દો. શું થાય તમારી દશા જોઈ? બોલો બોલો અનુભવીઓ બોલો. બ્રહ્મસત્રમાં હવે કાશ્મીર જવું પડે હે? એ કે તમે ઘરની વાતો કરો છો, આમાં ખુલ્લાસો કેમ કરવો હે? સ્ત્રી પ્રધાન છે. શાંતાબા એક સ્ત્રી છે,
જો સંસાર જીવનની અંદર એક તમારા ગ્રસ્ત જીવનની અંદર પોતાની પત્ની જો સુસંસ્કારી મળે, સત્સંગી મળે, ધાર્મિક મળે, તો તમે ગમે એવા ડેન્જરમાં ડેન્જર હોય ને તો એ સુધારીને તમને સારા ભગત બનાવી દે. અને સ્ત્રીની અંદર એટલી તાકાત છે, તમે ગમે એવા સારા ભગત હોય પણ એ ધારે કે મારે આને હોટલમાં ખવડાવતો કરી દેવો છે તો એ તમને ચપટીમાં કરી દે. બોલો, આટલી તાકાત સ્ત્રીની અંદર રહેલી છે. આ શાંતાબા એક સ્ત્રી હતા, પણ કેવા હતા? સુસંસ્કારી હતા. કેવા હતા? સુસંસ્કારી. જીવનની અંદર ઘણા ચડાવ ઉતારને પોતે પાર કરેલા છે. એમાંથી બહાર નીકળીને ધીરે 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 સંસાર વ્યવહારની અંદર આગળ ચાલતા જાય છે. અને ત્યારે ભગવાનના સત્સંગનો એને યોગ થાય છે. શું થાય છે? સત્સંગનો યોગ થાય છે. કેવો યોગ થાય છે? સત્સંગમાં આવ્યા છે જ્યારે, સત્સંગમાં આવ્યા છે જ્યારે, સત્સંગમાં આવ્યા છે જ્યારે, સત્સંગમાં આવ્યા છે જ્યારે, શ્રીજી સંતોનો મહિમા થયો ત્યારે, શ્રીજી સંતોનો મહિમા થયો ત્યારે, મહારાજ માટે હું શું કરું? મહારાજ માટે હું શું કરું? હે મહારાજ માટે હું શું કરું? મહારાજ માટે હું શું કરું? બાએમ વારે વારે વિચારે, બાએમ વારે વારે વિચારે, જી બાએમ વારે વારે વિચારે, બાએમ વારે વારે વિચારે, સત્સંગમાં આવ્યા છે જ્યારે, સત્સંગમાં આવ્યા છે જ્યારે, શ્રીજી સંતોનો મહિમા થયો ત્યારે, શ્રીજી સંતોનો મહિમા થયો ત્યારે. સત્સંગનો યોગ થતાની સાથે જીવનની અંદર મહિમા પ્રગટ થયો છે. શું પ્રગટ થયો છે? મહિમા. સત્સંગની અંદર મેં ઘણા એવા હરિભગતને જોયા છે કે બાપ દાદાનો સત્સંગ હોય. અને શું હોય? બાપ દાદાનો. હમણાં મને થોડા દિવસ પહેલા જ એક હરિભગત મળ્યા હતા ચરોતરની અંદર, દર્શન કરવા માટે આવ્યા હતા. પછી બેઠા હતા, મેં ધીરે રહીને કીધું, ભગત તમારા કપાળમાં ચાંદલોય નહીં, તિલકય નહીં. તો કે સ્વામી અમારે બાપ દાદાનો સત્સંગ છે. શું કીધું? મેં કીધું બાપ દાદાના સત્સંગમાં તિલક ચાંદલો ના કરવું એવું કોઈ જગ્યાએ આવે છે? તો કે ના, અમે પહેલેથી કરતા જ નથી, એટલે અમારે સત્સંગ ખરો પણ તિલક ચાંદલો નહીં. હવે આવા સત્સંગને કરો છો તમે? ઘણાના જીવનની અંદર એવો સત્સંગ છે કે ભગવાનના દર્શન કરી લીધા એટલે બધુંય મોટા મોટા મંદિરોની અંદર ઝાઝા હરિભગતની આવી મેન્ટાલિટી છે કે આટલી મૂર્તિના દર્શન થઈ ગયા એટલે આપણો સત્સંગ થઈ ગયો. તો ઘણા એટલા બધા સંતોષી જીવ બી છે કે ભગવાનના મંદિરની અંદર મૂર્તિના દર્શન નહીં, ખાલી શિખરના ધજાના દર્શન થઈ જાય એટલે આપણો સત્સંગ થઈ ગયો. અને ઘણા એવા હરિભગત છે કે ભગવાનના દર્શન થયા, શિખરના દર્શન થયા કે ના થયા, પણ ભોજનાલયમાં પ્રસાદ લેવાઈ ગયો એટલે આપણો સત્સંગ થઈ ગયો. આ સત્સંગ શાંતાબાઈએ આવો નથી કર્યો. શાંતાબાઈએ એવો સત્સંગ કર્યો છે, એવો સત્સંગ કર્યો છે, જીવનો સત્સંગ કર્યો છે. શેનો? જીવનો. અને જ્યારે જીવની અંદર સત્સંગ પેસી જાય ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ લોયાના ત્રીજા વચનામૃતમાં કહે, જેને મહાત્મય સહિત ભગવાનની ભક્તિ
એ દ્રઢ થઈ જાય ત્યારે ભગવાનને ભગવાનના સંતને અર્થે શું ન થાય? એનાથી બધું જ થાય, બધું જ થાય. લોક લાજનો ત્યાગ થાય, કુળ પરિવારનો ત્યાગ થાય, ઘરને બહારનો ત્યાગ થાય, બધું જ થાય. એના માટે પછી કાંઈ અઘરું ના પડે. જ્યાં સુધી આપણા સત્સંગની અંદર, આપણા જીવનની અંદર આપણને શરમ લાગે છે ત્યાં સુધી એટલું વિચારવાનું કે હજુ મારા જીવનની અંદર જેવો છે એવો ભગવાનને ભગવાનના સંતનો મહાત્મય સહિત નિશ્ચય થયો નથી. એટલે લોકલાજ આપણને આડી આવે છે. આપણને કોક શું કહેશે એવો તરત પ્રશ્ન આપણા જીવનની અંદર આવે છે. આપણે કંઈક બહાર જવું હોય, પૂજા લઈ જવી હોય તો આપણને વિચાર આવે કે ઓહો વેવાણ શું કહેશે, વિવાહ શું કહેશે, જમાઈ શું કહેશે. 2 દિવસ પૂજા ઘેર મૂકીને જઈએ છીએ. આમાં બેઠા એમાં ઝાઝા એવા કોઈ હશે નહીં, પણ આ તો કથા વાર્તાના માધ્યમથી જ્યારે કથા સત્સંગની ચાલી રહી છે ત્યારે કેવી એ મારી ફરજ છે. અને ક્યારેક આવું જો વિચાર આવે ને આ વાત યાદ આવી જાય તો પાછી પૂજા આપણા બેગની અંદર આવી જાય, એ કામ થઈ જાય. એટલા માટે આ વાત કરું છું. માટે લોક લાજે કરીને ક્યારે સત્સંગ ના કરો. સત્સંગ કેવો કરવો? જીવથી કરવો. ક્યાંથી કરવો? જીવથી કરવો. જીવથી કરેલા સત્સંગી 25 સત્સંગી હશે ને તો એ 25 સત્સંગી તમારા 250 સત્સંગીની ગરજ સારશે. અને 250 સત્સંગી હશે પણ લોકલાજવાળા હશે ને તો એ 25ની ગરજ સારશે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું, એક રુચિના 2 હોય તો 200 બરાબર છે, અને 200 હોય પણ અલગ અલગ રુચિના હોય તો એ 2 બરાબર નથી. શું કીધું? 2 બરાબર નથી. હા, માટે લોયાધામ પરિવારની અંદર હું તો કહું, ભલે આપણો આટલો નાનકડો એવો પરિવાર પણ આપણે બધા એક રુચિવાળા ધીરે ધીરે દ્રઢ થતા જઈએ. મહારાજ કેમ રાજી થાય, ગુરુજી કેમ રાજી થાય, આપણા સંતો કેમ રાજી થાય, અને પછી એ પ્રમાણે આપણું જીવન જીવતા જઈએ. આટલા બેઠા છીએ ને, ભગવાન આપણને આના અનંત ઘણા માને, અનંત ઘણા માને, એમાં કોઈ ફેર ના પડે. હા, શાંતાબાના જીવનની અંદર ભગવાનના સાધુની કથા વાર્તા દૂર બેસીને સાંભળે છે, નજીક નથી, યોગ નથી, અને છતાંય એના જીવની અંદર સત્સંગ દ્રઢ થતો ગયો, દ્રઢ થતો ગયો. એટલો દ્રઢ થયો, એના જીવનની અંદર હવે એક વિચાર આવે છે. કયો વિચાર? ભગવાનને ભગવાનના સાધુ માટે હું શું કરું? બોલો, શું વિચાર આવે છે? ભગવાનને ભગવાનના સાધુ માટે હું શું કરી નાખું? અને તમે આજે આ જ્યારે શાંતાબાના સમર્પણની કથા કરવા જઈ રહ્યો છું ત્યારે આજે લોયાધામની અંદર આપણે શાકોત્સવની વાત સાંભળીએ છીએ ને, એ શાકોત્સવ પાછળ જો કોઈનું સમર્પણ હોય ને તો એ લોયાધામના શાંતાબાનું સમર્પણ છે. શાંતાબાનું સમર્પણ. હું તમને હમણાં એક કથા સંભળાવું છું, સાંભળો આ કથા. આપણે બધા જ જાણીએ છીએ કે લોયાધામની અંદર સુરા બાપુ અને શાંતાબા સૂતા હતા ઓસરીની અંદર. પાછળ ધીરે રહી ચોરોએ દિવાલ તોડીને પટારો લઈ ગયા. પટારો લઈ જઈને પછી ભાગોળે પહોંચ્યા. ભાગોળે પહોંચીને પૂરો પ્રયત્ન કરે છે. ચાવી બી જોડે છે, શાસ્ત્રમાં લખાયેલી વાતમાં તો ચાવી પણ જોડે છે, પણ અણહકનો 1 રૂપિયો એ પટારાની અંદર છે નહીં ને, એટલે એની ચિંતા ભગવાન સ્વામિનારાયણ સ્વયં કરે છે. આ કથા મને અને તમને એ પણ શીખવાડે છે કે જીવનની અંદર જે કાંઈ કમાઈએ એ એવું કમાઈએ કે અણહકનું નહીં, હકનું કમાઈએ. અને હકનું કમાયેલું તમારું હશે ને, એ તમે થોડું કમાયા હશો ને અને એ રોટલો ને શાક ખાઈને સૂઈ જશો ને તો એની ઊંઘ આવશે. અને હજારો ને કરોડો રૂપિયા હશે પણ અણહકના હશે ને તો પાણીના ગાદલામાં ઉતા હશો ને તો ટળવળતા હશો, એમાં ઊંઘ ને શાંતિ નહીં થાય. હા, એમાં શાંતિ નહીં થાય. એટલું જ નહીં, દવાખાનાઓ બંધ નહીં થાય, ચાલુ જ રહેતા હશે. હા, ઘણા બધા હરિભગત, કોઈ હારા હજુ નવા હરિભગત થયા હોય, પૈસાવાળા હોય, અને પછી ક્યારેક કાંઈક એવું અણકનું આવી ગયું હોય ઘરની અંદર, અને પછી દવાખાના ઉપર દવાખાનું, પછી હજારો લાખો રૂપિયા જાય. સંપત્તિ જ્યારે પાછી અણહકની જાય
ત્યારે એના જીવનની અંદર શાંતિ થાય. આવા દાખલાઓ મેં જોયા છે. બોલો. હા, આ અણહકનું નહોતું, સુરા બાપુની પરસેવાની કમાઈ અંદર ભરેલી હતી. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ શું કરે છે? આજ એની રક્ષા કરે છે. સવાર થઈ ગયું, સવાર થતાની સાથે ગામના લોકો ભાગોળે પહોંચે અને ભાગોળે પહોંચતાની સાથે ખબર પડે, અરે આ પટોરા તો કોનો છે? બાપુનો છે. અહીં કોણ લાવ્યો છે? દોડતા દોડતા જ્યાં હજુ તો સવારના પંખીડાઓ બોલે અને સુરા બાપુ આળસ મરડીને ઊભા થાય અને પથારીમાં બેઠા છે, ત્યાં તો ગામના લોકો આવ્યા, બાપુ બાપુ. બોલો ને ભાઈઓ, શું થયું? અરે બાપુ, તમારો પટારો ક્યાં છે? ભાગોળે પડ્યો છે. બાપુ કેટલા ભગવાનના ભરોસે જીવવાવાળા વ્યક્તિ હશે. બાપુ કે ન્યા પડ્યો છે, તમે આટલા સમાચાર લઈ આવ્યા, હવે પટારો નહીં લઈ આવો અહીંયા? જાઓ ને, તમે જ લેતા આવો ને પટારો. માણસો ભેગા થઈને પટારો લઈને આવે. પટારો લઈને આવી અને પોતાના જે સ્થાન પર પટારો રાખતા હતા એ સ્થાન ઉપર પટારાને મૂકે અને બાપુ ચાવી હાથની અંદર લે અને બાપુ સંકલ્પ કરે જ છે કે આની અંદર જે કાંઈ હવે સમૃદ્ધિ રહી હોય એની અડધી કોના માટે વાપરવાની? ભગવાન માટે વાપરવાની. અને જ્યાં હજુ તો લોક ખોલવા માટેની તૈયારી બાપુ કરે, ત્યાં ઘરમાંથી કોણ આયા? શાંતાબા આયા. હે? અને શાંતાબા આવ્યા ત્યાં, અને શું થયું પછી? ત્યારે સમજણ વાળી બાઈ, ત્યારે સમજણ વાળી બાઈ, ત્યારે સમજણ વાળી બાઈ, ત્યારે સમજણ વાળી બાઈ, જેને ભરોસો છે હરિમાઈ, જેને ભરોસો છે હરિમાઈ, ઓ જેને ભરોસો છે હરિમાઈ, જેને ભરોસો છે હરિમાઈ, બાપુનો પકડ્યો છે હાથ, બાપુનો પકડ્યો છે હાથ, બાપુનો પકડ્યો છે હાથ, બાપુનો પકડ્યો છે હાથ, ઊભા રહો તમે થોડી વાર, ઊભા રહો તમે થોડી વાર, જી ઊભા રહો તમે થોડી વાર, ઊભા રહો તમે થોડી વાર, ત્યારે સમજણ વાળી બાઈ, ત્યારે સમજણ વાળી બાઈ, જેને ભરોસો છે હરિમાઈ, જેને ભરોસો છે હરિમાઈ, જેને ભરોસો છે હરિમાઈ. ભરોસો છે. સમજણ વાળી બાઈ તે દિવસ કઈ હતી? શાંતાબા હતી. અને તે દિવસ સુરા બાપુનો હાથ પકડ્યો. શું પકડ્યો? તમારો હાથ પકડે એટલે તમને ખબર તો પડી જાય કે આજે કંઈક કહેવાનું. અને એમાં દિવાળીની અંદર ગરમ ગરમ ફુલકા જ્યારે ચાલુ થાય ત્યારે સમજી જવાનું કે હવે કંઈક કામ કઢાવવાનું. હા, ધીરે ધીરે ગરમ ફુલકા આવે, ઘી લગાવેલું હોય, બાજુમાં બેઠા બેઠા એ મીઠી મીઠી વાતો થતી હોય. પછી ધીરે રહીને કે હવે અહીં તો ખબર નહીં કયો શોરૂમ હોય, પણ અમારે આણંદમાં તો સંકેત, હા સંકેતનો શોરૂમ મોટામાં મોટો. એટલે ધીરે રહીને કે સંકેતની અંદર હમણાં ડિસ્કાઉન્ટ સારા ચાલે છે હો. બીજું ફૂલકું લાવું ત્યાં તો તમને પેટ ભરાઈ જાય ઓટોમેટિક કે હવે સંકેત જ આવશે, હવે બીજું કંઈ પેટમાં જશે. હે, એટલે સમજી જ જાઓ તમે કે હવે કાંઈક તોડ પડાવ છે. એમ શાંતાબાઈએ જ્યાં સુરા બાપુનો હાથ પકડ્યો, હાથ પકડતાની સાથે બાપુ સમજી ગયા કે આ પટારો ખોલવા દેશે. શાંતાબાને બાપુ કે
મેં મહારાજને અડધું ધન વાપરવા માટેનો સંકલ્પ કરી નાખ્યો છે, તું ચિંતા ના કરીશ. કેટલું છે એ તો એકવાર જોઈ લઈએ. અને ત્યારે શાંતાબાની સમજણ કેવી કહેવાય. પહેલા એ નક્કી કરો કે ચોર લઈ ગયા હોત તો અડધું તમારા માટે મૂકીને જાત ને અડધું લઈ જાત કે બધુંય લઈ જાત. કેટલું લઈ જાય? જેના જેના ઘેર આયા હોય એને ખબર હોય ભાઈ કેટલું લઈ જાય ને કેટલું હે તઈ પછી મૂકે. જે બી અંદરથી નીકળે ને એ બધું કોના માટે વાપરવાનું છે? મહારાજને સાધુ માટે વાપરવાનું છે. બોલો એગ્રી? તમને પૂછું છું, એગ્રી? વાપરવાનું છે તો જ બોલજો. હા, ખાલી ખાલી હા કહેતા તઈ. અને સુરા બાપુએ કીધું કે હા મહારાજનો તે દિવસ એણે ઉપકાર માનો કે હે મહારાજ, મારા જીવનની અંદર મને એવી ધર્મ પત્ની તમે આપી છે કે મારાથી પણ એ સવાયો સત્સંગ રાખે છે. માટે હું તમારા માટે જે વાપરવું હોય ને એ બધું શું કરી શકું? વાપરી શકું છું. હા, જેના જેના ઘેર પહેલાના જમાનાની અંદર, જૂના જમાનામાં સંતો પાસે હરિભગત આવતા ને ત્યારે સંતો પૂછતા હતા, એક પડાળો સત્સંગ કે બે પડાળો સત્સંગ? કાઠિયાવાડમાં તો ખાસ પૂછતા હતા. પડાળામાં ખબર પડે? કોને કહેવાય પડાળો? કોને ખબર? ઊંચી આંગળી કરો જોઈ. લે, ગુજરાતના ભક્તો ને પડે છે હો. હા, પેલા પાછળ બેઠા. હા ભગત, તમે મુંબઈ વાળા ભગત, બેટ પડાળો એટલે શું કહેવાય? હા, પૂજ્ય મહંત સ્વામી પધાર્યા છે. તાલીઓથી આપણે વધાવીએ સ્વામીને. પ્યોર કાઠિયાવાડી છે, ખાલી મુંબઈ રહે જ છે. હા હા, આ જો આ ડોમ છે ને આપણો, હા એ પ્રેક્ટિકલ આપણે જો લો. આ બે પડાળ કહેવાય. એક આ પડાળ અને આના ઉપર જે પાણી પડે ને એ તરત ફટ લઈને નીચે વયું જાય, એ ઉપર રહે નહીં. એમ જે બે પડાળો સત્સંગ હોય ને સુખ હોય. શું હોય? સુખ હોય. પત્ની પણ સત્સંગી હોય, પતિ પણ સત્સંગી હોય. ત્યાં શાંતિ હોય ને એકબીજાને ભગવાનના સાધુ માટે સમય કાઢવાની ભાવના હોય. એના માટે કંઈક વાપરવું હોય તો વાપરવાની તૈયારી હોય. નકર તમે નહીં માનો, ઘણા હરિભગત આમાં તો અત્યારે ખબર નહીં બેઠા હોય કે ના બેઠા હોય, પણ મારી પાસે તો ઘણી જગ્યાએ નાવલીમાં એવા હરિભગત આવે કે જો સ્વામી જાહેર કરવાનું, સેવા લખી લો પણ જાહેર કરવાની નહીં, બસ ખાલી સેવા કરી દીધી. બોલો કેમ? જો ખબર પડે તો ડખો થયા વગર ઘેર રે નહીં. અને આજનું નહીં, જ્યારથી મહારાજે સત્સંગની પ્રથા પાડી ત્યારથી આ પ્રસાદીની પ્રથા આવી જ રહી છે. હા, ભગવાન સ્વામિનારાયણ એમના સંતો શેડુભારની અંદર મંદિર બનાવતા હતા. શું કરતા હતા? મંદિર બનાવતા. હવે સંતો તો રોકાયેલા એટલે આખો દિવસ સંતો મહેનત કરાવડાવે, હરિભક્તો સાથે રહે અને બધા મહેનત કરે. અને પછી બપોરનો સમય થાય, મહારાજની આજ્ઞા કે સંતોએ જોડી માગવાની, જોડીની અંદર જે આવે એ લાવી અને પછી રસોઈ બનાવી અને જમવાનું. એની અંદર એક સૌદાસ કરીને પટેલ હરિભગત હતા. તો એણે એક દિવસ થયું કે આ બાપડા સંતો આટલી મહેનત કરે, આટલી બધી તૈયારી કરે ને પાછા થાકીને હાથ પગ ધોઈ પાછા ભિક્ષા માગવા માટે જાય, જઈને પાછા આવે, આવીને પછી રસોઈ બનાવે, જમે ને પાછા બધાય લાગી જાય. એટલે આજે હું એવું કરું કે સંતોને છે ને હું ઘેરથી સીધું લઈ આવું. શું કરું? સીધું લઈ આવું. એટલે સંતો જ્યાં હજુ હાથ પગ ધોઈને જોડી માગવા માટે નીકળે ત્યાં સંતોને કીધું સૌદાસે, એ સંતો આજે જોડી માગવા જશો? હું ઘેર જઉં છું, જીવના જોખમે કંઈક તમારા માટે લઈને. પહેલેથી સંતોને કહીને જ ગયા હતા કે છે જોખમ જીવનું, પણ તોય હું સાહસ કરવા જઉં છું. સંતો કે એક માળા અમે ફેરવશું, તમને બહુ જીવનું જોખમ રહે નહીં. સૌદાસ તો ઘેર ગયા ત્યાં તો એના ઘરવાળી કામ કરતા હતા. સૌદાસને એવું થયું કે આને હવે ધીરે રહીને કંઈક કામે લગાડી અને આમાંથી મારે રસ્તો કાઢી અને સંતો માટે લઈને અહીંથી જવું. એ જોશે ને જો હું લઈને જઈશ તો મને કંઈ લઈ જવા દેશે નહીં.
તો સૌદાસે ખબર નહીં ઘડી ધીરે રહીને કંઈક ઘરની અંદર કંઈક પછાડ્યું ને કંઈક ઢોળ્યું, અને જ્યાં પેલી ઘરવાળીએ સાંભળ્યો અવાજ એટલે અંદર ગઈ. એ તમે જોતા નથી ને તમે હરખું જુઓ નહીં ને જે આવે ધડાધડ બધું કામ કરતા હોય. આ પાડ્યું જો આ બધું ઢોળાણું. હવે કંઈ નહીં, હાલ ને તું સાફ કરી નાખ ને, આટલો હવે શું વાર લાગશે. જ્યાં એની ધર્મપત્ની હજુ બધું સાફ કરીને વાળવા જાય ત્યાં બાજુ રસોડાની અંદરથી ડબ્બાની અંદરથી લોટની પેલી ટોપલી હોય એ ભરી અને સૌદાસ જ્યાં હજુ રસોડામાંથી બહાર નીકળવા જાય ત્યાં તો હોમ મિનિસ્ટર સાફ કરીને બહાર. આ બાજુ સૌદાસ ને આ બાજુ સૌદાસ ને કે ક્યાં ચાલ્યો? આ સ્વામિનારાયણના સાધુ આયા એના માટે લઈને જાય છે ને. સૌદાસ કે એ તારે જે કેવું એ કે, પણ આજે તો લઈને જવાનું છું. જ્યાં દોડવા જાય ત્યાં તો એ કઈ હોય કમ, પાછળ એ દોડી, અને જ્યાં હજુ ડેલીએ પહોંચવા જાય ત્યાં સૌદાસના એ જૂનામાં જમાનાની અંદર પેલા કેડિયા આવતા, કેડિયાની ચાળ પકડી ગઈ. આ તમારા જબ્બાના જે નીચે પેલા લાંબા છે ને એ એટલા માટે રાખ્યા છે, ક્યારેક પ્રેક્ટિસ કરવી હોય તો ઘેર કરી શકો તમે એમ. તે પાછળથી પકડી લીધું, આગળ સૌદાસ ખેંચે, પાછળ એની પત્ની ખેંચે. પેલો કે મૂક, પેલો કે નહીં મૂકું. પેલી કે પેલો કે મૂકી દે, આમાં મજા આવશે. પેલી કે આમાં હું કહું છું મજા આવશે. એકબીજા ખેંચવામાં એ સિવેલી આ તો તમારે આખું ફાટે હો. હા, પેલામાં તો અહીં સુધી રે, કમર સુધી, નીચે પેલી ચાળ હોય ને એ જ ફાટે. તે ચાળ પેલી એની પત્નીના હાથમાં, સૌદાસ આમ અને પેલી પત્ની આમ. સૌદાસ તો હાફડો બાફડો દોડતો સ્વામી પાસે આવ્યો. હે સંતો, આ લોટ લાવ્યો, લોટ લાવ્યો. હવે આના રોટલા બનાવો, ઠાકોરજીને ધરાવો અને જમાડો. અને જ્યાં સૌદાસ હજુ આમ મૂકવા જાય ને તો સંતો કે સૌદાસ આ તારા કેડિયાની ચાળ કઈ ગઈ? આ કેડિયાના ચાળને ગીરવે મૂકીને ત્યારે સ્વામી લોટ. માટે તમે બધા દિવાળીના દિવસોમાં આવ્યા છો, ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરજો કે અમને આવા ઘરના તો એ મહારાજ તમે નથી આપ્યા. તમને થેન્ક યુ ને. અને જો આપ્યા હોય તો પછી પ્રાર્થના કરજો કે આવું ના થાય, આવા સુધરી અને હારા હરિભગત શાંતાબા જેવા થાય એવી મહારાજ પ્રાર્થના કરજો. હા, સુરાખાચર ભગવાનને પ્રાર્થના કરે છે, તરત જ મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ આવી સમજણવાળી બાય આપી છે, એના કારણે હું આટલો સત્સંગ ભજન ભક્તિ કરી શકું છું. તમારા માટે હું કાંઈક વાપરી શકું છું. મહારાજને સુરા બાપુને શાંતાબા કે હવે તમે છે ને વધારે વિલંબ કર્યા વગર સીધા મહારાજ જ્યાં હોય ત્યાં જાઓ. અરે સુરા બાપુ કે અત્યારે તો મહારાજ કાર્યાણી દીપોત્સવનો સમયો કરવા માટે ગયા છે, અન્નકૂટનો ઉત્સવ કરવાના છે, અને એ દેશાંતરોથી હરિભક્તો આવવાના છે. સુંદર મજાનો સમયો છે, અને એ સમયાની અંદર ભગવાનને આપણે આમંત્રણ આપશું. પણ ભગવાનને તો કેટલાય આમંત્રણ આપ્યા હોય, આપણું આમંત્રણ ક્યાંથી સ્વીકારે મહારાજ? એ કેટલાય તપ કરતા હશે, વ્રત કરતા હશે, જપ કરતા હશે, અને એ બધા આવીને મહારાજને પ્રાર્થના કરે. એના હૃદયની પ્રાર્થના મહારાજ પહેલાં સાંભળે કે આપણી સાંભળે? અને ત્યારે શાંતાબાએ કીધું હવે અહીંયા ખોટો સમય બગાડવાનો નથી. હવે તમે આ વહેલામાં વહેલા કાર્યાણી જાઓ, મહારાજને વિનંતી કરજો. મહારાજને વિનંતી કરશો એટલે મહારાજ તમારી વિનંતી સાંભળશે, મારા હૃદયની પ્રાર્થના સાંભળશે, અને મહારાજ અચૂક લોયાધામમાં આવશે. સુરા બાપુને તો હવે હોમ મિનિસ્ટરની ફરમાન ફાટી ગયું. ઘોડો લઈને બાપુ ઉપડ્યા, કાર્યાણી આવ્યા. એ સત્સંગ ચાલે છે. એક દિવસ મહારાજે પૂછ્યું, બાપુ આજ કેમ થોડા ઉદાસ બેઠા હોય એવું લાગે છે? અરે મહારાજ, તમારા ભગતનો બહુ આગ્રહ છે કે મહારાજને લીધા વગર પાછા આવતા નહીં. એટલે તમે જો હવે લોયામાં આવો તો મારે અહીંથી જવાય એવું છે, જો નહીં આવો તો પછી મારાથી જવાશે નહીં. મહારાજ કે અમારે તો કેટલા બધા કામ હોય, એવી રીતે થોડું ત્યાં લોયામાં આવી જવાય. તા કે તમારા ભગતે શું કહેવડાયું છે ખબર છે? તા કે ના, તમારે બધાએ સાંભળવું છે શું કહેવડાયું હતું, શું કીધું હતું એ શાંતાબાઈએ? ત્યારે બાઈ કહે ત્યાં તમે જાજો, તજી સંસાર સાધુ થાજો. ત્યારે બાઈ કહે
ત્યાં તમે જાજો તજી સંસાર સાધુ. જો ભગવાન તમારી હારે ના આવે તો ઘેર પાછા આવતા, અને ઘેર પાછા ના આવતા એટલું જ નહીં, સંસાર તજીને શું થજો? તમને કોઈને આવું કહે છે? બોલો લો, કેટલા હારા કહેવાય, વિચારો જોઈએ. હે તપ કરજો સમીપમાં તેવું, તપ કરજો હે તપ કરજો સમીપમાં તેવું, કરું ધ્રુવને પ્રહલાદે જેવું, કરું ધ્રુવને પ્રહલાદે કરો ધ્રુવને પ્રહલાદે જેવું, કરું શાંતાબા કે ધ્રુવને પ્રહલાદે જેવું તપ કર્યું ને એવું તપ કરજો, પણ અહીં ઘેર પાછા આવતા નહીં. મહારાજ કે અમને તો હમણાં સમય નથી એટલે અમે કંઈ આવવાના નથી. અને ત્યાં સુરા બાપુ આકાશમાં જોવે, આ બાજુ જોવે, આ બાજુ જોવે, આમ જોવે, નીચે જોવે, આજુમાં જોવે, બાજુમાં જોવે. બાપુને મહારાજ કે બાપુ શું થયું, ચકડ વગડ કેમ થઈ ગયા એટલા બધા? ત્યારે મહારાજને બાપુ કે મહારાજ હું એ જોઉં છું કે તમારા વગર આ બ્રહ્માંડની અંદર જો કોઈ બીજો ભગવાન હોય ને તો હું ભગવાનને લઈને જાઉં, પણ મને તમારા સિવાય બ્રહ્માંડમાં બીજો કોઈ ભગવાન દેખાતો નથી ને, માટે આ શરણે આવીને બેઠો છું આમ ને આમ. તમે જ્યારે આવશો ત્યારે હવે તમને લીધા વગર ઘેર જવાશે એ પાકું છે. અને ત્યારે મહારાજ રાજી થઈ ગયા, અને પછી મહારાજ કાર્યાણીથી સીધા ક્યાં પધાર્યા? લોયામાં પધાર્યા. અને પછી મહારાજે બબ્બે મહિના સુધી શાકોત્સવ કર્યો. એની પાછળ જો કોઈનું સમર્પણ હોય તો એ શાંતાબાનું સમર્પણ હતું. હા, બધી જ ધનલક્ષ્મી ભગવાન ને ભગવાનના સાધુ ને હરિભગત માટે એને વાપરી નાખી. બોલો લો, બાપુને એમ ના કીધું 5, 25, 50,000 રૂપિયામાંથી મૂકી રાખીએ, જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી મહારાજ અહીંથી હવે તમારે જવાનું નથી. આવા લોયા ધામની અંદર આપણને આ રહેવા મળ્યું છે, આ લોયાધામ પરિવારની અંદર સત્સંગ કરવા મળ્યો છે. આજ આપણા અહોભાગ્ય છે. આજ હા, આજ અહોભાગ્ય છે. હે, અને આવું જ્યારે એ લોકોનું સમર્પણ હતું ત્યારે આજે અંબાજી માર્બલની અંદર 108 ફૂટ ઊંચું, 250 ફૂટ લાંબુ, 200 ફૂટ પહોળું આવું ગગન ચુંબી આરસનું મંદિર લોયાધામની અંદર બની રહ્યું છે. લોયાધામની અંદર જે દિવસે બનશે તે દિવસ ગુરુજીના હૃદયમાંથી જે નીકળેલો આર્તનાદ, હે કે બધા જ ભગવાનના વચનામૃત પ્રબોધેલા સ્થાનોની અંદર મંદિર બની ગયા, પણ લોયાધામની અંદર એ મંદિર નથી બન્યું. એનું કારણ કે આપણને એની સેવા મળવાની હતી, અને એ સેવા આપણે બધા કરી રહ્યા છીએ. જ્યારે સેવાનું આપણું ફળ તૈયાર થશે ને ત્યારે હજારો નહીં અનંત કાળ સુધી આ જીવાત્મા બ્રહ્માંડોની અંદર આવા જ કરશે. અને બ્રહ્માંડોની અંદર આવેલા જીવાત્માઓ જ્યારે મંદિરના દર્શન કરશે ને ત્યારે એને કલ્યાણના કોલ મળતા રહેશે. વિચારો લો તમે. હા, આવું સુંદર મજાનું મંદિર બનશે. એની અંદર આપણ બધાને તન મન અને ધનથી સેવા કરવાનો અવસર મળ્યો છે. આપણાથી જેટલી થાય એટલી સેવા લોયાધામની કરી લેવી. અને લોયાધામ એટલે ગુરુજી તો અમને સંતોની સભાની અંદર ઘણી વાર કહે છે કે લોયાધામ એટલે લોયાધામ પછી કંડારી હોય, લોયાધામ સુરત હોય, લોયાધામ વડોદરા હોય, લોયાધામ નાવલી હોય, એની અંદર તમે સેવા જે કંઈ કરો છો ને એ બધી જ સેવા કોની કરો છો? લોયાધામની જ કરો છો. જે તે સંસ્થાની અંદર રહી સંતોની સાથે આપણે સત્સંગ કરતા હોય, યોગની અંદર હોય, એ સંતોને આપણે પૂરેપૂરા વફાદાર રહી એને હૂંફબળ સાથે આજે આ બ્રહ્મસત્રની અંદર આવ્યા છે. કથા વાર્તા સાંભળવા માટે નથી આવ્યા, આપણે અહીંથી આપણા જીવનને ઘડવા માટે આવ્યા છીએ.
સવારમાં નાસ્તો પૂરો થઈ જાય, સમય વધારાનો હોય, પાછા ઘનશ્યામ મહારાજ એ રૂડા રૂપાળા આપણને અહીંયા રોજ નવા નવા શણગારની અંદર દર્શન આપે. આપણને કીર્તન ગાતા આવડતું હોય તો એની પાસે બેસીને એકાદ બે કીર્તન ગાવા. આજ હું સવારે જોતો તો વહેલી સવારની અંદર ઘણા બધા હરિભક્તો આવી મહારાજને ત્યાં પ્રદક્ષિણાઓ કરતા હતા. ઘણા તો રાહ જોઈને અહીં બેઠા હોય ને ગપ્પા મારતા હોય, હમણાં આરતીનો બેલ પડે પછી આપણે અહીંથી ધીરે ધીરે નીકળીએ. એમ નહીં, નવરા પડીએ એટલે તરત જ ભગવાનની પાસે જઈએ. એ ભગવાનના આવા સાધુઓ રૂડા છે અહીંયા નવરા બેઠા હોય, સંતો પાસે જઈને બેસીને બે સારી વાત સાંભળીએ. અરે તમે આ બધા હરિભક્તો પ્રાંતના ભેગા થયા છો, એકબીજા પ્રાંતના હરિભગત બેસી અને સારી સત્સંગની વાતો કથા વાર્તા સાંભળેલી હોય, એકબીજા અરસપરસ વાતો કરીએ. એના માટે આ બ્રહ્મસત્ર છે. આ ઉત્સવ નથી, આ મહોત્સવ નથી. આ જીવનને ઘડવા માટેની એક પાઠશાળા છે. શું છે? પાઠશાળા. એટલે પાઠશાળાની અંદર જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે બને એટલો સમય બહાર ગપ્પા મારવામાં, ફરવામાં, રખડવામાં ન જાય, પણ આપણે જ્યારે જે સેશન ચાલુ થાય એ સેશનની અંદર આવી કથા વાર્તા સાંભળીએ, ધૂન કીર્તન સાંભળીએ, સંતોના પાસે બેસી સત્સંગ કરીએ, ભગવાનના દર્શન કરીએ, વિશેષ ભજનને ભક્તિ કરીએ અને આપણો સમય આપણે પસાર કરીએ. અને 5 દિવસ અહીંથી જ્યારે જઈએ ત્યારે એ ભજન ભક્તિનું ભાતું ભરી સત્સંગ બળ્યો થયો હોય એવી રીતે આપણે જઈએ તો સત્સંગની અંદર બ્રહ્મસત્રની અંદર આવ્યા એમાંથી કંઈક કમાઈને ગયા. બાકી તો પછી અહીં આવીને આલ્યા તેલ્યન માલ્યાની જ કરી હોય તો આપણામાં હોય એ આપણે અહીંથી ખોવાનું થાય. એટલે એવું ના થાય એટલું આપણે બધા જ આજે પહેલો દિવસ છે ત્યારથી જ સજાગ થઈ સમય ટુ સમય બધી જ પ્રોગ્રામની અંદર આવી અને આપણે સત્સંગમાં જોડાઈ, કથા વાર્તાનો લાભ લઈ, જીવનની અંદર ઉતારી, ભગવાનને રાજી કરવા માટે, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા માટે આપણા જીવનને ખૂબ દિવ્ય બનાવીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. શાંતાબાનું સમર્પણ તો અનંત છે, એના ગુણ જેટલા આપણે ગાઈએ એટલા ઓછા છે. શાંતાબાનું સમર્પણ એના કારણે તો ભગવાન સ્વામિનારાયણ એની સાથે વલોણું કરવા માટે તૈયાર થાય. વિચારો લો તમે, શું કરવા? વલોણું કરવા. શાંતાબા જ્યારે જ્યારે ભગવાનને પુકારે અને સુરા બાપુને મોકલે ત્યારે ત્યારે શાંતાબાના પ્રેમને વશ થઈ મહારાજ લોયાધામમાં આવી રોકાતા. એટલું જ નહીં, એના બનાવેલા થાળ ભગવાન સ્વામિનારાયણ આરોગતા. એટલું જ નહીં, એની દીકરીમાં પણ કેવા સારા સંસ્કાર વલુબાઈની અંદર આપ્યા હશે. મહારાજ જ્યારે જ્યારે લોયામાં પધારતા વલુબાઈ પોતાના હાથે ફૂલ ગૂંથે, ગજરા બનાવે, હાર બનાવે, સરસ મજાની ટોપીઓ બનાવે, મહારાજને ધરાવે. અને આજ મને કહેતા આનંદ થાય કે લોયાધામ પરિવાર સમૃદ્ધ છે. જેમ તમને સંતો સત્સંગ કરાવી શકે છે એમ આજ બહેનો વિભાગની અંદર સાંખ્યોગી માતાઓ પણ બહેનોને એવો સત્સંગ કરાવે છે. વિચારો તમે. અને એનાથી વિશેષ આનંદની વાત એ દરબારગઢની અંદર ભગવાન ઘનશ્યામ આજે પણ બિરાજે અને ઉનાળાનો સમય આવે અને એ સંતો વાડીની અંદર મહેનત કરી. અમારે સરજુ સ્વામી પૂછે પછી ફોન કરીને કેટલા જાતના છોડવાઓ મળશે, જેટલા ફૂલ મળે એટલા બધા લઈ જાય, વાડીમાં વવડાવે, એને પાણી પીવડાવે, મોટા કરે અને ઉનાળો આવે એટલે એ સુંદર મજાના ફૂલ આવે એને ચૂંટી અને આ સાંખ્યોગી માતાઓ અને ત્યાંના બહેનો એના સુંદર મજાના હાર બનાવે, ગજરા બનાવે, ટોપીઓ બનાવે. અને જેમ 200-250 વર્ષ પહેલાં મહારાજને વલુબાઈ જેવો હેતને પ્રેમ આપતા ને એવો આજ સાંખ્યોગી માતાઓ ભગવાનને પ્રેમ કરે છે. માટે આપણે તો જેવું એ સમય હતું ને એવું આ સમય છે. કેવું છે? એવું ને એવું જ આ સમય છે. બસ આપણી દિવ્ય મતિ થતી જાય, આપણી દિવ્ય બુદ્ધિ થતી જાય, આપણા વિચારો થતા જાય અને એ પ્રમાણે આપણે ચાલતા જઈએ તો આપણા ઉપર દિન પ્રતિદિન ભગવાન રાજી થતા જાય ને રાજી થતા જાય. બસ આજે વિશેષ કંઈ ન કહેતા આપણા બધાના મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી અમેરિકાની અંદર છે, પણ અમેરિકામાં રહ્યા થકા તમારા બધાની ગુરુજીએ ચિંતા કરી છે. તમારા ઉતારાની ગુરુજીએ ચિંતા કરી છે, ત્યાં રહી તમારા મહેનાની ચિંતા કરી છે, જમવાની ચિંતા. વિચારો લો, શેની ચિંતા?
હરિભગતને જમવાનું પણ વ્યવસ્થિત મળવું જોઈએ. આપણી આ લોકની ચિંતા કરે છે અને આપણા જીવની પણ ચિંતા કરે છે, ત્યારે ગુરુજીના ચરણોમાં પણ અત્યારે સતસત નમન કરી અને અત્યારે મારી વ્યાખ્યાનમાળાને પૂર્ણ કરું છું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.